નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે યુવતીઓ કોલેજ બાદ ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા વ્યાપી હતી અને અંતે શંકાસ્પદ હાલતમાં મંદિર પરિસરમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યારે સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। तो 1-1:30 बज गया, कुछ मतलब मैसेज नहीं आया, तो हमने कॉल किया, कॉल रिसीव नहीं किया, मैसेज का भी कुछ रिप्लाई नहीं दिया, तो हम टेंशन में आ गए और थोड़ा पुलिस स्टेशन गए, नज़दीक में अपना डिंडोली पुलिस स्टेशन में, वहाँ पे कंप्लेन किया। उन्होंने स्वामीनारायण मंदिर के जितने भी कर्मचारी थे उन्होंने हमारा हेल्प किया और वो चाबी लेके फिर वो दरवाज़ा तोड़वाया, क्योंकि अंदर से वो लॉक था। और पुलिस के हिसाब से मैसेज इस तरह मिला कि वहाँ पे पॉइजन मिला, दोनों लड़कियों ने पॉइजन। बाद में हमको उसकी गाड़ी स्वामीनारायण मंदिर के पास मिली, तो पूरा स्वामीनारायण मंदिर 7 माले का है, तो उससे हम सब सौकड़े लोग ने सब उधर ढूंढा मगर कहीं कुछ पता नहीं चला। तो उसमें एक बाथरूम में लाइट चालू था, तो हमको शक हुआ कि यहाँ कुछ तो होना चाहिए, तो हम वहाँ गए तो वहाँ चाबी तो नहीं मिला, तो दरवाज़ा तोड़ के उनको निकाला बाहर से। उसके बाद में हम वहाँ से फटाफट उसको उठाए और प्राइवेट हॉस्पिटल में लेके गए। प्राइवेट हॉस्पिटल में ना बोल दिया, तो वहाँ से फिर हम सीधा सिविल लेके आए। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃત્તિ જાહેર કરી અને રાજકારણ ગરમાયું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષ જ્યારે પણ માનસિક કે આર્થિક મદદની જરૂર હશે ત્યારે હું ઊભો રહીશ, પરંતુ કોઈ પણ કાર્યક્રમોમાં મારી હાજરી જોવા નહીં મળે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી આપમાં ગયા હતા અને ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા। ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ 8 વર્ષ પહેલા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી નહીં પરંતુ ઉંમરના કારણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। રાજદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યગુરુ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાઈ પાર્ટીને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે। તેમણે ઉમેર્યું કે રાજ્યગુરુ આગળ પણ કોંગ્રેસને માનસિક અને આર્થિક રીતે સહકાર આપતા રહેશે। આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસને સમર્થન આપશે। ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે। ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડવા માટે મજબૂતાઈથી અમારી સાથે છે, આર્થિક રીતે પણ સાથે છે, માનસિક રીતે પણ સાથે છે। જ્યાં જ્યાં ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત ઊભી થશે ત્યાં સંપૂર્ણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને વડીલ આગેવાન તરીકે મારી સાથે છે। ધોરાજીના વેગડી ગામ પાસે ભાદર નદીમાં રાત્રે ટેન્કર વડે કેમિકલયુક્ત પાણી નદીમાં ફેંકતા નદી પ્રદૂષિત કરવામાં આવી। પ્રદૂષિત નદી પાણી પશુપાલકો માટે જોખમી બન્યું છે અને અત્યારે જેતપુરના ગેરકાયદેસર એકમો ટેન્કર વડે બીજા શહેરોની નદીઓ પ્રદૂષિત કરી રહે છે। ત્યારે સ્થાનિકો દ્વારા જીપીસીબીની કાર્યવાહી અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને પરિણામે જીપીસીબી અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા અને નદીમાંથી પાણીના સેમ્પલ લીધા હતા। ગઈકાલે રાત્રે ભાદર 2 ડેમની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ભરેલું ટેન્કર ઠલવવામાં આવ્યું છે, જેને કારણે વેગડી રોડની બંને સાઈડમાં ભાદર 2 પ્રદૂષિત થયો છે। આખું એ પાણી લીલા કલરથી રંગવામાં આવ્યું હોય, લીલું પાણી હોય એવું દેખાઈ રહ્યું છે। તમને મળેલી વેગડી બ્રિજ પાસે ભાદર નદી સ્થળ તપાસ માટે આવ્યા છીએ અને અહીંયાથી એક નમૂનો અમે પાણીનો એકત્રિત કરેલ છે જે રાજકોટ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। એનાલિસિસ રિપોર્ટ આવે આગળ
એમના વિશે કહી શકાય. અને અત્યારે અમે જે આજે સ્થળ તપાસનો અહેવાલ છે અમે વડી ગાંધીનગર ખાતે મોકલી આપીશું. રાજકોટના ધોરાજી પાસે ભાદર 2 ડેમ આગળ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું, જ્યાં પ્રદૂષણ માફિયાઓએ ટેન્કરથી કેમિકલ પાણી નદીમાં નાખ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અને આ મામલાને લઈ અને શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાએ જીપીસીબી પર આક્ષેપ કરતા કહ્યું કે પ્રદૂષણ માફિયાઓ દ્વારા વારંવાર નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો થઈ રહી છે, ત્યારે સરકારને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી રીતે ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમની અંદર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવ્યું છે, ટેન્કરો ઠલવી દેવામાં આવ્યા છે અને પાણીને પ્રદૂષણયુક્ત કરી દેવામાં આવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં સૂતા હોય કે પછી આ કેમિકલ માફિયાઓની શેષ શરમમાં આંખ મિચોડી કરતા હોય તો અહીંયા લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં શાળાઓ આસપાસ તંબાકુ વેચાણ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્રથી વિવાદ ઊભો થયો હતો. પરિપત્ર મુજબ શાળાની 100 મીટર આસપાસ તંબાકુ વેચાય તો તેની જવાબદારી આચાર્ય અને સરપંચની રહેશે. જે કોટપા એક્ટ 2003 મુજબ કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે આ નિર્ણયનો શિક્ષક સંઘે પણ વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે શિક્ષકોનું કામ ભણાવવાનું છે, દંડ વસૂલવાનું નથી. ત્યારે પરિપત્ર રદ ન થાય તો જિલ્લાના લગભગ 4000 શિક્ષકો આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ પરિપત્રને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં ક્યાંક ને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે. સરકારી શિક્ષકોમાં રોષ દેખાઈ રહ્યો છે. આપણી સાથે શિક્ષકો જોડાણા તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે મામલે. શું કહેશો, આ કઈ પ્રકારનો આ પરિપત્ર અને આ પરિપત્રને લઈને કઈ પ્રકારનો રોષ? મારું નામ પુનિતભાઈ સવસાણી, રાજકોટ જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પદે કાર્યરત છું. સાહેબ, લોક જાગૃતિ માટે તમાકુ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ ન વેચાવવું જોઈએ એના માટે અમે રાજી છીએ. એના માટે લોક જાગૃતિ માટે અમે હરમેશ તંત્રને, સરકારને પૂરો સપોર્ટ આપેલો છે. ફેબ્રુઆરી મહિનાની અંદર અમે ગામના શિક્ષકો, આરોગ્ય કર્મચારી અને પંચાયતના સદસ્યો દ્વારા દુકાનદારોને સમજાવવામાં આવેલું કે બાળકોને તમાકુનું વેચાણ ન થાય. પણ માનનીય શ્રી ડીડીઓ સાહેબે આ બાબતે એક પરિપત્ર તાજેતરમાં કર્યો છે. શું કહેશો, શિક્ષણ માટે કેટલું ઘાતક? નરેશભાઈ ગઢવી, લોધિકા તાલુકામાં ફરજ બજાવું છું. શિક્ષણ અમારું કાર્ય મૂળ શિક્ષણનું છે, પણ અમને વર્ગખંડમાં રહેવા નથી દેતા. એસઆઈઆરમાં છેલ્લા 4 મહિનામાં શિક્ષકોએ ખૂબ સારી રાષ્ટ્રીય કામગીરી કરેલ છે. હવે 20 તારીખથી વસ્તી ગણતરી આવી રહી છે અને આ કામગીરી સારી છે, પણ જે અમને ઓથોરાઇઝ બનાવે છે કે ભાઈ દંડની રકમ તમારે ઉઘરાવી અને ડ્રાઈવમાં જો પકડાશે તો તમારા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાના, એનો અમે વિરોધ કરીએ છીએ. તમે શું કહેશો, ખાસ તો શિક્ષકમાં મહિલાઓ પણ હોય છે અને તેઓ જો દંડ ઉઘરાવા જાય તો કેટલું શિક્ષણ કાર્ય કેટલું બગડે, અને ખાસ તો શું કહેશો સમગ્ર? હજી આપણા ઘણા ગામડા રૂઢિચુસ્ત હોય છે, ત્યાં મહિલાઓ આચાર્ય હોય છે. સીધા ગામની સાથે જો આ કામગીરી કરવા જઈએ દંડની તો સીધી ઘર્ષણમાં આવે છે. એટલે ગામ લોકો પાસે જે સુમેળ સાધેલું હોય છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે તદ્દન અયોગ્ય છે તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતીઓ તે શિક્ષકો છે તે આપી રહી છે. અને ખાસ તો આ જાહેરનામાને લઈને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક પુનઃ વિચારણા થવી જોઈએ, આ પ્રકારની પ્રતિક્રિયા હાલ શિક્ષકો દ્વારા મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવામાં પડતી મુશ્કેલીઓ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી, જ્યાં રજૂઆતો બાદ પણ જે કાર્યવાહી ન કરાતા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને અમારી બહેનો ઉપર એટલું દબાણ છે કે ઓનલાઈન કામગીરી કરો, પણ ઓનલાઈન કામગીરી માટે પોતાના મોબાઈલ તો જોઈએ ને.
અમે અમારા ઘરના મોબાઈલ વાપરીએ છીએ, અમારા મોબાઈલ હેંગ થાય છે, તો અમારે ક્યાં સુધી માનસિક ભારણ અમારા ઉપર એટલું છે તો ક્યાં સુધી અમે માનસિક ત્રાસ સ્વીકારીએ? અમને અમારા પોતાના મોબાઈલ આપો. અમે અહીંયા ઓનલાઈન કામગીરીની જે અમને અત્યારે તકલીફો પડે છે તેનો વિરોધ કરવા માટે આવ્યા છીએ, કારણ કે અમારું કોઈ સાંભળતું જ નથી, એટલે અમારે આ મેદાનમાં ઉતરવું પડ્યું છે. આજે તમે જુઓ કે ઓનલાઈન કામગીરી એટલી બધી નાખી દીધી છે વર્કરો ઉપર કે એક 10,000ના મોબાઈલ વર્કરોનો પગાર 10,000 છે, એમાં અમારી પાસે નથી મોબાઈલ સરકારનો. કંઈ જ કામગીરી જે અમારા પોતાના મોબાઈલમાં, આજે આ મારા મોબાઈલમાં સરકારની 7 એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે કે જે રોજ અપડેટ નવું આયા જ કરે છે અને રોજ અમારે અપડેટ કરવાનું જ. સરકાર ઉપરથી એટલું પ્રેશર આપે છે વર્કરોને કે માનસિક બહેનો એટલી ત્રાસી ગઈ છે કે આજે તો અમે એકલી પાટડીની વર્કરો તાલુકાની ભેગી થઈ છે. અગાઉ અમે હેલ્પરોને પણ બોલાવીશું, એનાથી વધારે જરૂર પડશે તો અમે અમારા ફેમિલી બધા જ મેમ્બરોને એડ કરી અને સતત વિરોધ કરશું. ભાવનગર ખાતે એબીવીપીએ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી છે. એમકેબી યુનિવર્સિટી ખાતે એબીવીપીએ ઉગ્ર રજૂઆત કરી છે, જ્યાં યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વો સામે જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો મામલે આ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડનો વધારો કરવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે, જ્યાં ચેમ્બરમાં જ એબીવીપીએ જે સૂત્રોચ્ચાર કર્યો હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. યોગ્ય નિર્ણય લેવાય તો, જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજ રોજ અમે ભાવનગર યુનિવર્સિટીની અંદર વીસી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ કે બીકોમ સેમ 4 અને બીકોમ સેમ 5ની અંદર જે સરખો અભ્યાસક્રમ આપવામાં આવેલો છે તે બાબતે અમે વીસી સાહેબને આજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અને કેમ્પસ સુરક્ષા બાબતે આપણી યુનિવર્સિટીની અંદર અવારનવાર કપલો ગમે ત્યાં બેઠા હોય છે, જે ગાર્ડ આપણે જે ઘટાડી દે તેના કારણે, અને તેના કારણે આપણી યુનિવર્સિટીની અંદર બધા વિદ્યાર્થીઓને ખરાબ અસર પડે છે. તેના કારણે અમે આજે રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. બોટાદમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી દશરથ ઠાકોરે સાળંગપુર કચ્છભંજન હનુમાન મંદિરમાં હનુમાન દાદાને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા, તેમજ તેમનું કોઠારી સ્વામી અને અન્ય સંતોએ ફૂલહાર આપી સન્માન કર્યું હતું. કોઠારી સ્વામી દ્વારા હનુમાનજી દાદાની પ્રતિમા ભેટ તરીકે આપવામાં આવી હતી, જ્યાં પ્રભારીજીએ દેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂર્વ સાંસદ અને કોડીનારના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી અને રેલવે દ્વારા દિલ્હીમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ન્યૂ દિલ્હી ખાતે ગીર સોમનાથના વેરાવળ અને કોડીનારને જોડતી જૂની મીટરગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવે તેમજ કોડીનાર રેલવે સ્ટેશનને પુનઃ કાર્યરત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કોડીનાર ધારાસભ્ય અને કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ રજૂઆત કરી હતી, જ્યાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે બાઇક ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરના દસાડાના જે કરોચલિયા ગામ છે, જે કચોલિયા ગામ ખાતે દિવાલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશયીમાં મહિલા દટાઈ જતા મોત નિપજ્યાના સમાચાર સામે આવે છે. ત્યારે 3 મહિલા કપડાં ધોઈ રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના બની હતી, જ્યાં 2 મહિલાનો આબાદ બચાવ થયો, જ્યારે 1 મહિલાનું મોત નિપજ્યું હતું. જૂના ઘાટ છે, આ જૂના ઘાટના બાંધકામ ઉપર નવી દિવાલ ખડકી દેવામાં આવી હતી. ભાવનગરના કાછિયાવાડમાં અચાનક થાંભલો ધરાશયી થયો હતો. બીએમસીની ખોદાણ કરવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં અચાનક જ જીઈબીનો થાંભલો એક મકાન પર પડ્યો હતો. ત્યારે મકાનમાં નુકસાન થયું અને તેના માટે કોણ જવાબદાર છે તેવું મકાન માલિકે જણાવ્યું હતું. તેમજ જીઈબી બીએમસી પર જે સ્થાનિક લોકો દ્વારા પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.
કચ્છ ખાતે રાપરના આડીસર ગામે વરઘોડામાં યુવક બંદૂક સાથે જોવા મળ્યો હતો. વરઘોડા દરમિયાન હાથમાં બંદૂક લઈને જતો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે કચ્છમાં 18 માર્ચ સુધી હથિયારબંધી હોવા છતાં પણ આ ઘટના સામે આવી છે. ત્યારે જિલ્લા કલેક્ટરના જાહેરનામા વચ્ચે વિડીયો સામે આવતા ચર્ચા તેજ બની છે. વરઘોડા જેવા પ્રસંગે હથિયાર સાથે ફરવા બાબતે જે આ મુદ્દો છે હાલ તો લોકોમાં ચર્ચા વ્યાપી છે. તેમજ હાલ અધિકૃત રીતે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. અમરેલીના બગસરામાં બે સમાજ વચ્ચે મારામારીની ઘટના બની છે. જ્યાં જૂની અદાવતમાં બંને સમાજ વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી છે. ત્યારે મારામારીમાં બંને સમાજના 8 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સલમાન લોકોએ માર્યો મારા ભાઈને. કેટલા જણા હતા એ? 3 જણા. શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી પેલા, ઈ દৌડીને લઈ ગયા અહીંયા એન ભાઈ. શું બાબતે ધમકી? શું બાબતે ધમકી આપી? એ કે તને મારી નાખશું અમે એમ. કારણ? પેલા કાક બાંધ્યા છે ઈ લોકો એટલે એમાંથી. કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા. શેનાથી માર્યો એ લોકોએ? શરીરેથી. છરિયાથી મારેલું છે. છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે. અને વારંવાર આવતી અમારી માથે 5મી-6મી વાર હુમલો કર્યો છે લોકોએ. કેટલા જણા વાગ્યું તમારે? અમારે 3 જણાને. વેસ્ટ એશિયામાં અમેરિકા ઈરાન વચ્ચે ઊભી થયેલી તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જામનગરમાં દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સ અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા જે જૂના બેડી બંદર અને રોજી બંદર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મરીન કમાન્ડોની ટીમોએ બોટ અને ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ બોટ, ઇસમો અને ફિશિંગ સેન્ટરોની તપાસ કરી હતી. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કોસ્ટલ વિસ્તારમાં સતત હાઈ એલર્ટ રાખવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરના લીંબડીના રાસકા ગામે તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ત્યારે આરોપીઓ દ્વારા 3થી વધુ મકાનોમાં તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યાં ચોર રોકડ અને દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા વિરોધીઓ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. અમરેલીમાં ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વિરોધીઓ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. બીજેપી કાર્યકર ખાતમુહૂર્ત કરે તો લોકાર્પણ પણ બીજેપી કાર્યકર જ કરશે. કોઈના પેટમાં દુખાવો થાય તો પણ અમને ફેર પડતો નથી. અમે પોઝિટિવ રીતે કામ કરીએ છીએ તેવું કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું. ટાવર પ્રોજેક્ટ અંગે થયેલી ટિપ્પણીઓનો મંત્રીએ જવાબ આપ્યો હતો. રાજકોટની એવી દીકરીની કે જેણે ગંભીર બીમારી અને શારીરિક પડકારો છતાં રમતગમતમાં અનોખી ઓળખ બનાવી છે. રાજકોટની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ધ્વની શાહ બાળપણમાં જ બ્રેન ટ્યુમર જેવી ગંભીર બીમારીનો સામનો કરી ચૂકી છે. માત્ર 7 વર્ષની ઉંમરે તેમને 4 વખત બ્રેન સર્જરી કરાવી પડી હતી અને સારવાર બાદ શરીરના ડાબા ભાગમાં લકવો થઈ ગયો હતો. પરંતુ આમ છતાં હિંમત ન હારતા તેણે 2021માં ટેબલ ટેનિસ શરૂ કરી. તાજેતરમાં જ ઇન્દોરમાં યોજાયેલી પેરા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2025-26માં તેમણે 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી રાજકોટ તથા દેશનું નામ ગૌરવ વધાર્યું છે. પણ પછી મારી જિંદગી એક અલગ જ ટર્ન લીધો, મેડિકલ ટર્ન. અને હું 7 વર્ષની હતી ને તો સડનલી મને થોડા ઘણા એવા સિમ્ટમ્સ દેખાયા અને પછી ચેકઅપ કરાવતા ખબર પડી કે મને બ્રેન ટ્યુમર છે. પછી 1 by 1 એવી રીતે 4 વખત બ્રેન સર્જરી થઈ મારી. અને દરેક બ્રેન સર્જરી પછી એઝ અ પોસ્ટ ઓપરેટિવ ઇફેક્ટ મારું લેફ્ટ સાઈડનું બોડી થોડું ઘણું પેરાલાઇઝ થતું. અને લાસ્ટ સર્જરી જે ચોથી વખત થઈ ને
એ 2016માં થઈ અને એ પછીથી મારું લેફ્ટ સાઈડનું બોડી પૂરેપૂરું પેરાલિટિક થઈ ગયું હતું. હું સ્પોર્ટ્સમાં તો હતી જ, એટલે મારી અંદર સ્પોર્ટ્સ વાળો જુસ્સો જે હતો કે ડ્યુરિંગ બેડ રેસ્ટ પણ હું મારી જે ગેમ હતી લોન ટેનિસની એ હું રમતી રહેતી હતી. એનું મન વાળવા એટલે ભણવા માટે તથા એનું મન એમાંથી બહાર નીકળે, બીમારીમાંથી, એને જે મેન્ટલી શોક લાગ્યો એમાંથી. એટલે એ છોકરીએ રમત, મારી દીકરીએ રમત રમવા માટે કંઈક ને કંઈક તપાસ કરતી રહેતી હોય છે. એ અન્વયે પછી એણે પેરા સ્પોર્ટ શોધ્યું ને એમાં પોતે ટેબલ ટેનિસ રમવાનું ચાલુ કર્યું. ટેબલ ટેનિસની શરૂઆતની પ્રેક્ટિસ થોડી ઘણી મેં કરાવી, ત્યારબાદ એને બહાર કરાવી. ઇન્ડોર સ્ટેડિયમમાં પણ પોતે રમે છે રેગ્યુલર. અને એ અન્વયે ધીમે ધીમે આગળ વધી અને આગળ વધતા વધતા એનું પોતાનું એચિવમેન્ટ એવું સારું થવા મળ્યું કે સમજો કે છેલ્લા 5 વર્ષથી એ છોકરી મેડલથી નીચે ગઈ નથી. ગોલ્ડ છે કે સિલ્વર છે કે બ્રોન્ઝ છે, પણ ઉપર નીચે ચડાવ તો આવતા જ હોય રમતમાં, સામસામે પ્લેયરમાં, પણ એ એના મેડલ્સમાંથી ક્યાંય આગી ગઈ નથી. જામનગરમાં ઇટરા ખાતે આયુર સંવાદોત્સવ 2026નું એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રણામી ધર્મના આચાર્ય જગતગુરુ કૃષ્ણમણીજી મહારાજના વરદ હસ્તે એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત 150થી વધુ પ્રકારની વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ એક્સપોનું મુખ્ય આકર્ષણ WHO GTMCની સ્પેશિયલ ગેલેરી છે અને જેમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રસંગે WHOના ટેકનિકલ ઓફિસર ડોક્ટર વિનયકુમાર સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદ અનુસંધાન સંસ્થાન દ્વારા આજે આયુર્વેદનો અલગ અલગ પ્રોડક્શનનો એક્સપો આયોજિત કરેલ છે. એ આપણા માટે ખૂબ ઉપયોગી છે, પૂરી માનવતા માટે ઉપયોગી છે અને वातावरण ने संतुलित करवा माटे पण एक खूब उपयोगी सिद्ध थशे. और कल 7th एंड 8th मार्च में जितने भी आयुर्वेद की स्वाद भरी ऐसी वानगियाँ है, फूड रेसिपीज है, उसका एक लाइव फूड्स और जो पैकेज फूड है ये भी आयुर्वेद की संकल्पना से बना हुआ और बिल्कुल ऑर्गेनिक केमिकल विरहित स्वास्थ्यवर्धक ऐसे 100 से भी ज़्यादा वानगियाँ यहाँ हम स्वादोत्सव में पेश कर रहे हैं. અમરેલીના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સાવજનો આતંક જોવા મળ્યો છે, જ્યાં નાગેશ્રી બ્રિજથી મીઠાપુર ગામ સુધી બ્રિજ ઉપર સિંહે જોખમી લટાર જોવા મળી હતી. અગાઉ પણ આ હાઈવે પર 2 સિંહોના આટાફેરા જોવા મળતા જે એક મોત પણ થયું હતું, પરંતુ સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં ઓવરસ્પીડમાં ચલાવતા તેમજ જરૂરી દસ્તાવેજો રજૂ ન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં પોલીસે નેશનલ હાઈવે પર નિયમોનું ઉલ્લંઘન કરનારા 15 જેટલા વાહનોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.